અત્યારના આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર, હજુ વરસાદનો ખેલ રાજ્યમાંથી ખતમ નથી થયો। પાછલી 24 કલાકથી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો મેઘરાજા, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાય પંથકોની અંદર સટાસટી બોલાવી રહ્યા છે ને જેમાં અમુક પંથકોમાંથી તો રીતસરના અત્યારે મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે પણ હજુ આગામી 24 કલાક સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો દોસ્તો ભારે વરસાદને લઈ પૂરની એલર્ટ વાળી આગાહી આપી દીધી છે ને જાણીશું અત્યારે હજુ રાજ્યના કયા વિસ્તારોમાં દોસ્તો લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। પાછલી 24 કલાકની અંદર દોસ્તો જેમાં રાત્રિથી જ સૌરાષ્ટ્રની અંદર, જેમાં ભાવનગરના મહુવા, રાજુલા, અમરેલી, ગીર સોમનાથ તો જૂનાગઢની અંદર તો જાણે આબ ફાટ્યું દોસ્તો। મેંદરડાની અંદર સવારથી પડેલો વરસાદ માત્ર 4-5 કલાકની અંદર મેંદરડામાં 12 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબકી ગયો। જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ જૂનાગઢના કેશોદ, ભેસાણ, વિસાવદર, મેંદરડાથી માણાવદર લાગુના વિસ્તારોની અંદર ભૂકા કાઢી નાખ્યા। તો દોસ્તો છેલ્લી 24 કલાકની અંદર દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ 11 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે। અને હજુ પણ દોસ્તો અત્યારે જાણીએ કે રાજ્યના કયા વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે તો અત્યારે હવે પછી તો કચ્છના, ઉત્તર ગુજરાતના અને હવે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આવશે વરસાદની સવારી। દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો અરબી સમુદ્રની અંદર ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળનો ગોટો અત્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીને રીતસરનો ધોઈ રહ્યો છે। અને એવામાં આપણે જાણીએ કે આગામી 3 કલાકની અંદર હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપી દીધું છે। ખાસ દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યની અંદર આગામી કલાકોને લઈ રાજ્યના અત્યારે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને આગાહી અત્યારે હવામાન વિભાગની બદલી ગઈ। લેટેસ્ટ આગાહીની અંદર દોસ્તો ચોંકાવનારી અપડેટો સામે આવી રહી છે ને એટલું જ નહીં, મોડલોની અંદર આગામી 21, 22, 23 તારીખથી લઈ આજ રાત્રિની આગાહીની વચ્ચે જ આપણે દોસ્તો રાજ્યમાં પડેલા વરસાદ, આ વિડીયોના અંતમાં અમે તમને જળબંબાકારના દ્રશ્યો બતાવીશું દોસ્તો। ખાસ તો અત્યારે તો મુંબઈમાં પણ મેઘરાજાએ દોસ્તો જનજીવનને ઠપ્પ કરી દીધું છે। આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને ગુજરાત ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના, જેમાં સૌરાષ્ટ્રની અંદર તમને વાત કરીએ તો છેલ્લી 24 કલાકની અંદર એમાં પણ દોસ્તો ભાવનગરના મહુવાના દરિયાના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોની અંદર તો ભારે વરસાદ, 5 ઇંચ કરતાં વધુનો વરસાદ પડતા ત્યાંના ગામડાઓની અંદર નદીઓમાં પૂર, ઘોડાપૂર આવી ગયા। કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાયાના દ્રશ્યો તો રાજુલા, જાફરાબાદ, માણાવદર, મેંદરડા દરિયાની અંદર અત્યારે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। દરિયો તોફાની વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં અત્યારે દોસ્તો ભારે પવન સાથે નોનસ્ટોપ જોવા મળી રહી છે, જેમાં પોરબંદરના ભાગો હોય, જૂનાગઢના ભાગોથી લઈ દ્વારકા, તો આજે તો રાજકોટના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો। અને અમે તમને અત્યારે લાઈવ અહીં સેટેલાઇટની અંદર દોસ્તો બતાડી રહ્યા છીએ અને જોઈ શકો હજુ પણ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય, પોરબંદરના વિસ્તારોથી રાજકોટથી માંડી જામનગર અને ગાંધીધામ વચ્ચેના જે કચ્છના અખાતના વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। દોસ્તો તમારા વિસ્તારમાં વીજળી થતી હોય તો ઘરમાં પુરાઈને રહેજો, કારણ કે દોસ્તો વીજળી પડવાની સંભાવના છે। 2 દિવસ પહેલા અમરેલીના જાફરાબાદના એક ગ્રામ્ય વિસ્તારની અંદર આકાશમાંથી વીજળી પડ્યાનો ડરામણો એક વિડીયો સામે આવ્યો હતો। એ જ પ્રમાણે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે અત્યારે ગાજવીજવાળોને અમુક પંથકોમાં ભારે પવન સાથે તમે જોઈ શકો છો કચ્છના અત્યારે, જેમાં પણ ખાસ કરીને અત્યારે કચ્છ લાગુના મનફરા વિસ્તારો હોય, આ સાથે મુંદ્રા, માંડવીથી લઈ ગાંધીધામ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર મેઘગર્જના શરૂ થઈ ગઈ। તો અત્યારે ઉત્તર ગુજરાતનો પણ વારો આવી ચૂક્યો છે ને દોસ્તો, જેમાં થરાદ આજુબાજુના બનાસકાંઠાના વિસ્તારો, પાલનપુર, આ સાથે જ અન્ય અંબાજીથી માંડી બનાસકાંઠાના છૂટાછવાયા રાજસ્થાન લાગુના પંથકોથી લઈ મોરબી, પાટણના અમુક વિસ્તારોને હવે પછી તો મધ્ય ગુજરાતના વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ને જેમાં
દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં ફરી જળ બંબાકાર જેવો વરસાદ પડ્યો છે। તો આ હતી દોસ્તો આજની વરસાદની સ્થિતિ, જેમાં સૌથી વધુ જૂનાગઢની અંદર મેંદરડામાં 13 ઇંચ કરતાં વધુનો વરસાદ, દ્વારકામાં 11 ઇંચ, આ સાથે જ અન્ય કેટલાય વિસ્તારોની અંદર 12 ઇંચ સુધીના વરસાદો પડ્યા। અને હવે પછી ખાસ જાણી લેજો આગામી 3 કલાકને લઈ ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર દોસ્તો વરસાદનું કેવું એલર્ટ આપ્યું તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે દોસ્તો સાંજ પડવાની સાથે જ આગાહીની અંદર મોટો બદલાવ થયો ને અત્યારે જે લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ। જોઈ શકો છો દોસ્તો ગુજરાત રિજનના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વરસાદની સંભાવના, જેમાં અત્યારે રેડ એલર્ટ વાળી ચેતવણી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો માટે આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ અત્યારે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। એટલું જ નહીં દોસ્તો, ભારતીય હવામાન વિભાગ તરફથી પણ તમે જોઈ શકો છો આજે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોમાં આગામી 48 કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદવાળી એલર્ટવાળી ચેતવણી આપી દીધી છે। અને તમે દોસ્તો આગામી 3 કલાકને લઈ ગુજરાતનો જે આગાહીનો નકશો આવ્યો છે જોઈ શકો છો દોસ્તો, સૌરાષ્ટ્રની અંદર હજુ પણ મેઘ તાંડવનો વરસાદ સતત શરૂ રહેશે। એમાં પણ ભાવનગર લાગુના વિસ્તારો, અમરેલી, આ સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદરના વિસ્તારો માટે હજુ પણ દોસ્તો આવનારી 3 કલાક માટેનું અમે તમને ટૂંકા ગાળાની આગાહીનું અત્યારે જે બુલેટિન જણાવી રહ્યા છીએ, જેમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જિલ્લાથી લઈ અંદરના જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું અત્યારે રેડ એલર્ટ આપી દીધું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરતમાં મઘા નક્ષત્રનો જળ બંબાકારનો વરસાદ પડ્યો છે ને હજુ પણ જેમાં ભરૂચ જિલ્લાનો વારો આવશે। સુરત, નવસારી અને વલસાડમાં 4 દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે। એટલું જ નહીં દોસ્તો, કચ્છ માટે પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તો આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં પણ આવનારી કલાકોમાં વરસાદ, જેમાં ભારે વરસાદથી પણ વધારે અતિ ભારે વરસાદ પડે તેવું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે। આણંદના વડોદરાથી માંડીને દોસ્તો અન્ય નર્મદા, ડાંગથી લઈ તમે જોઈ શકો તાપીથી માંડી પંચમહાલ, ગોધરા, દાહોદના વિસ્તારોમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ વાળી અતિ ભારેની વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે ખાસ આજ મોડી સાંજથી આજ રાત્રિથી માંડી 21 અને 22 ઓગસ્ટના દિવસે ગુજરાતના કયા જિલ્લામાં આગામી કલાકોથી લઈ વરસાદની સંભાવનાઓ રહેશે। અત્યારે દોસ્તો જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના વાતાવરણમાં બરાબરની ભમતી જોવા મળી રહી છે। અત્યારે ગુજરાત ઉપર, જેમાં આવનારી કલાકોની અંદર કચ્છ માટે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કચ્છના અત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ને જેમાં ખાસ કરીને લખપત, પશ્ચિમી કચ્છના ભાગોથી ગોર, નલિયા, નગવીરીથી લઈ નિરોણા, ભુજના પંથકોથી લઈ દ્વારકા અને ઓખાના અરબી સમુદ્રની અંદર પણ તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ફરી ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર વાદળનો એક મોટો ગોટો આગામી કલાકોમાં બનવાની સંભાવના છે ને જેને જોતા તમે જોઈ શકો છો દોસ્તો, ભરૂચ વાસીઓ થઈ જજો તૈયાર। દહેજ, જંબુસર, આ સાથે જ જોઈ શકો છો અહીં કોસંબા લાગુના પંથકોથી લઈ સુરત, કરજણ, વડોદરા સુધીના પંથકોથી લઈ ભાવનગરના બાકી રહેલા પાલીતાણા, સોનગઢ, વલભીપુર, ઘોઘા, ખડસલિયા, તળાજાથી લઈ અમરેલી સુધીના પંથકોની અંદર હજુ આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે। દોસ્તો જેમ જેમ અત્યારે વરસાદી સિસ્ટમ છે કે જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના ભાગો પર જોવા મળી રહી છે, આ સિસ્ટમ હવે પછી થોડી આગળ વધશે એમ ગુજરાતના અન્ય સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લા, જેમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, અમદાવાદ અને આણંદ લાગુના વિસ્તારોની અંદર આજ સાંજથી લઈ આવતીકાલ સુધીની અંદર આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવે પછી જોવા મળી રહી છે। તો બીજી તરફ હજુ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી તો રેડ એલર્ટ ઉપર જ છે ને જેને જોતા દ્વારકા, પોરબંદરનો ઘેડ પંથક, જૂનાગઢ,
તો દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના દરિયાની અંદર જેમાં ઉનાથી માંડી આ તમામ ભાગોમાં હજુ પણ ભયંકર વરસાદની સંભાવના આવનારી 48 કલાક સુધી જોવા મળી રહી છે। દોસ્તો તમે અહીં ખાસ હવે પછી અમે તમને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે તો જોઈ શકો છો। કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સિસ્ટમ આગળ વધશે એટલે રાત્રિથી આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના બોલી રહી છે। જેમાં અહીં અમે તમને બતાવી રહ્યા છીએ દોસ્તો ખાવડા, ધોળાવીરા, લોડરાણી, રાપર, મનફરા, અડેસરથી માંડી પાટણના વિસ્તારોથી લઈ સાબરકાંઠાથી બનાસકાંઠા વચ્ચેના પટ્ટાના તમામ આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે। તો ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોથી લઈ જોઈ શકો છો દરિયાના એ પંથકોની અંદર ભયંકર વરસાદ હજુ પણ પડી શકે છે। જેમ જેમ વરસાદી સિસ્ટમની મૂવમેન્ટ આગળ વધતી જશે તેમ તેના સક્રિય વરસાદી વાદળાઓ દોસ્તો કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ આપી શકે છે। આ વરસાદી રાઉન્ડની અંદર વરસાદની ગતિવિધિ સૌથી વધુ દોસ્તો સૌરાષ્ટ્રના એ લાગુના અમુક દક્ષિણી ગુજરાતના કેટલાક વલસાડ, નવસારી, સુરતના ભાગો, કચ્છના અને લાગુના ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। રાજ્યની અંદર વરસાદના રેડ એલર્ટને લઈ દોસ્તો હવામાન વિભાગ તરફથી હવે પછી જાણી લઈએ કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આગામી 24 કલાક દરમિયાન પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર વરસાદ વધુ પડવાને લઈ ભરૂચ, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટની અંદર તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે જે લેટેસ્ટ ગુજરાતની અંદર લો ટુ મોડરેટ ફ્લેશ ફ્લડ રિસ્કનું અત્યારે જે આગામી 24 કલાક માટેનું એલર્ટવાળું દર્શાવ્યું, જેમાં ખાસ કરીને કોકણ, ગોવા, સૌરાષ્ટ્ર, કચ્છના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગરથી માંડી જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારોના ઘણા જ ભાગોમાં પડેલા વરસાદને લઈ અત્યારે જ દોસ્તો નદીઓની અંદર ઘોડાપૂર આવ્યાના જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ પૂરની ચેતવણી હવામાન વિભાગની સાચી પડી રહી છે। અને હવે પછી દોસ્તો અગત્યની માહિતી જેની અંદર અત્યારે જે મોડલોની અંદર ગુજરાત ઉપર જે વરસાદી સિસ્ટમો મંડરાણી છે ને ગુજરાતમાં મેઘ તાંડવનો માહોલ ઊભો થયો છે, જેનું કારણ દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અમે તમને અત્યારે 850 એચપીના લેવલ ઉપરથી આ વરસાદી સિસ્ટમ દેખાડી રહ્યા છીએ। જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર અત્યારે ખંભાતના અખાત ઉપર અત્યારે દોસ્તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે ને આ સિસ્ટમના વાદળોની ગતિવિધિના અત્યારે વિસ્તારો જોઈએ। આ સિસ્ટમ અત્યારે આવનારી કલાકોની અંદર પશ્ચિમી ગુજરાતના, કચ્છના અને ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગો ઉપર વધુ સંભવિત વાદળાઓ જોવા મળી રહ્યા છે અને જેને જોતા હવે પછી દ્વારકા, ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રથી લઈ દ્વારકાથી લઈ કચ્છના, જામનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે। દોસ્તો આ જ સિસ્ટમનો અત્યારે દક્ષિણીય છેડો પણ સક્રિય જોવા મળી રહ્યો છે ને જેને જોતા તમે જોઈ શકો છો અહીં મોડલની અંદર ધીમે ધીમે દક્ષિણના વાદળોની ગતિવિધિ વધે તેવી સંભાવના છે ને જેને જોતા સૌરાષ્ટ્રના અને તે લાગુના દક્ષિણી ગુજરાતના, પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈ એ લાગુના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી કલાકોમાં મેઘ તાંડવ થવાની સંભાવના। હજુ દોસ્તો અમે તમને 21મી ઓગસ્ટ ઉપરની આ વરસાદની ગતિવિધિવાળી સિસ્ટમનું અહીં બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો 21 ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ કચ્છવાળા ભાગો ઉપર આગળ વધી શકે છે ને જેના વરસાદી વાદળાઓ ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના એ રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય રહેવાને લઈ ઉત્તર ગુજરાતની અંદર આવતીકાલે ભારે વરસાદની સંભાવના રહેશે। આમ દોસ્તો તમે જોઈ શકો છો અમે તમને અન્ય મોડલની અંદર પણ જેમાં 750 એચપીના લેવલ ઉપર વરસાદી વાદળોની અને પવનનો જે ચાર્ટ બતાવી રહ્યા છીએ, જેમાં અરબી સમુદ્રથી લઈ હવે પછી રાજસ્થાન ઉપર આ બહોળા સર્ક્યુલેશન દોસ્તો જોવા મળશે ને ગુજરાત ઉપર હજુ પણ વરસાદનો માહોલ આવનારી 72 કલાક સુધી ભારે જોવા મળે તેવી સંભાવના। અને અમે તમને દોસ્તો અહીં આગળના દિવસોની આગાહી ઉપર પણ નજર કરી લઈએ તો જોઈ શકો છો રાજ્યમાં 21 તારીખે ઉત્તર ગુજરાત અને કચ્છનાથી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે। આ રીતે દોસ્તો હવે પછી જેમ જેમ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ સૌરાષ્ટ્રના બાકી રહેલા અન્ય વિસ્તારોની અંદર પણ બાકી રહેલા તમામ ભાગોમાં સારો વરસાદ આગામી કલાકોમાં પડે ને જેમાં કચ્છમાં અને ઉત્તર ગુજરાતની અંદર શરૂઆતની સાથે આવતીકાલે ઉત્તર ગુજરાતના તો દોસ્તો મધ્ય ગુજરાતની અંદર પણ આજ રાત્રિ દરમિયાન છૂટાછવાયા ઘણા ભાગોમાં
હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે। તમે જોઈ શકો છો ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તારોથી લઈ સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારોમાં આવનારી કલાકોમાં તો વરસાદ શરૂ થશે જ, પરંતુ ખાસ કરીને રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ આણંદ લાગુથી લઈ જોઈ શકો છો 21 તારીખે સાંજના સમયગાળા દરમિયાન અન્ય જે બાકી રહેલા ગાંધીનગર, અન્ય ગોધરા, પંચમહાલ, દાહોદના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ રહેવાને લઈ જોઈ શકો છો 21 તારીખ સુધી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। જો કે 22 તારીખે પણ દોસ્તો વરસાદી સિસ્ટમનો જે મુખ્ય ભાગ હતો તે તો ઉત્તરી ભારત તરફ ખસી જશે, પરંતુ ગુજરાત ઉપર ભેજ હોવાને લઈ અને સર્ક્યુલેશનના કારણે 22 તારીખે પણ ગુજરાત રાજ્યના ઘણા જ ભાગોમાં અતિ ભારે સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે। તો 21 થી 23 તારીખથી લઈ અમે તમને દોસ્તો 24-25 તારીખ વચ્ચેના પણ આગાહીના નકશાઓ બતાવી રહ્યા છીએ મોડલમાં, જેમાં 24-25 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ થોડી ઓછી થાય, પરંતુ ફરી બંગાળાની ખાડીની અંદર તમે જોઈ શકો છો 26 તારીખ આજુબાજુ નવી એક વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર આવી જશે ને 27 તારીખથી ગુજરાત રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમનો રાઉન્ડ શરૂ થઈ જાય અને આ વખતે 26 તારીખ ઉપર આવી રહેલો વરસાદનો રાઉન્ડ ઉત્તર ગુજરાતના ભાગો પરથી સિસ્ટમ પસાર થવાની સંભાવના હોવાને લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં આવનારા વરસાદી રાઉન્ડમાં અત્યંત ભારે વરસાદ પડવાની રહેશે સંભાવના। આમ વરસાદનો રાઉન્ડ દોસ્તો આ મહિનાના અંતિમ દિવસો જેમાં 29-30 તારીખ દરમિયાન પણ જોવા મળશે। એટલું જ નહીં, અમે તમને સપ્ટેમ્બર મહિનાનું પણ અહીં અનુમાન બતાવી રહ્યા છીએ ને જેમાં સપ્ટેમ્બર મહિનાના દિવસોમાં પણ જેમાં શરૂઆતના 10 દિવસ સુધી છૂટો છવાયો ઘણા જ ભાગોમાં વરસાદી માહોલ રહે તે પ્રમાણેનું અનુમાન જોવા મળી રહ્યું છે। અને હવે પછી દોસ્તો અમે તમને આ વિડીયોના અંતમાં આજે પડેલા વરસાદના જળ બંબાકારના દ્રશ્યો બતાવીએ। દોસ્તો સૌરાષ્ટ્રની અંદર જેમાં પણ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, રાજુલા પંથકોના વિસ્તારોની અંદર 5 ઇંચ સુધીના વરસાદો પડવાને લઈ દોસ્તો ત્યાંની નદીઓમાં ઘોડાપૂર આવ્યા। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જેમાં પણ જૂનાગઢના મેંદરડા, માંગરોળ લાગુના વિસ્તારોમાં ભયંકર વરસાદ, હજુ પણ કેટલાય ભાગોમાં ભારે પવન સાથે શરૂ છે ને દોસ્તો જેમાં અમરેલીના જાફરાબાદના દરિયાની અંદર તો તોફાની દરિયો જોવા મળી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ને જેમાં દોસ્તો ગઈકાલે જાફરાબાદના દરિયે 2 બોટ ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા, જેમાં માછીમારોના રેસ્ક્યુ કરવામાં આવ્યા અને હજુ પણ 3 જેટલા લોકો લાપતા હોવાના સમાચાર છે ને અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો બોટ ડૂબી ગયાની અત્યારે જે વિડીયો સામે આવી રહ્યો છે। આ સાથે જ